बारह से शब्द है ये आपने डबल नोटમાં મેં લખવા તમને ફોટો પાડીને મોકલી આપ્યો હતો કે જે તમે તમારા હોમવર્કમાં લખવાનું હતું ગુજરાતીમાં તમે લખ્યું હશે એવું માનું છું। ચાલો આજે બીજું લેસન આપણે જોઈએ બારાક્ષરી। આજે આપણે ગુજરાતી વિષયની અંદર બારાક્ષરી જોવાની છે। એમાં પણ કાલે સાદા શબ્દ જોયેલા ક અને સ્વર અને વ્યંજન બંનેનું કઈ રીતે ઉચ્ચારણ થાય એ આપણે જોયું હતું। આજે આપણે ક કા ક વત્તા આ બોલીએ ત્યારે આ કા જે કાનો લાગે છે ત્યારે આ તરીકે એનું ઉચ્ચારણ થતું હોય છે। માટે આપણે કાનો કોને કહેવાય અને એનું ઉચ્ચારણ કઈ રીતે થાય એ આપણે આગળ જોઈશું। આપણે શું શીખવાના છે આજે બારાક્ષરીની અંદર કને કાનો કા। તો કને કાનો કા કઈ રીતે લખાય? કને કઈની ક તો લખેલું છે આપણે। અહીંયા બાજુમાં શું કરવાની ઊભી લાઈન પછી આડી લાઈન બરાબર। એટલે શું થઈ જશે કને કાનો કા। એનું ઉચ્ચારણ કરીએ તો કઈ રીતે બોલાશે? કને કાનો કા। આ બોલાય છે આ આપણે લખ્યું છે બરાબર છે કે આનું ઉચ્ચારણ થશે કને કાનો કા બોલવામાં। ખને કાનો ખા બરાબર છે। એની બાજુમાં પણ ઊભી લાઈન કરીને આડી લાઈન કરી દેવાની નીચેથી ગને કાનો ગા ગને કાનો ગા ચને કાનો ચા છને કાનો છા ઝને કાનો જા ઝને કાનો ઝા ટને કાનો ટા ઠને કાનો ઠા ડને કાનો ડા ઢને કાનો ઢા અણાને કાનો અણા તને કાનો તા થને કાનો ઠા દને કાનો દા ધને કાનો ધા નને કાનો ના પને કાનો પા। બરાબર છે। અત્યારે આટલા આપણે વર્ણ જોયા કને કા એટલે કાનો કઈ રીતે વર્ણની સાથે જોઈન્ટ થાય એ આપણે જોયું। હવે તમારે તમારી ડબલ લાઈન નોટની અંદર આ જે ખાના દેખાઈ રહ્યા છે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ ત્યારે તો ઊભી લાઈન કરી દઈને એકના નીચે એક એ રીતે વર્ણનો લખવાના છે તમારે। જેમ કે આ છે કને કાઈ ને ક પછી એની બાજુમાં શું લખવાની ઊભી લાઈન એટલે શું થઈ જશે કને કાનો કા। આ રીતે એકના નીચે એક તમારી નોટબુકની જ્યાં સુધી લાઈન દેખાઈ રહી છે ત્યાં સુધી તમારે લખવાના રહેશે। કને બરાબર છે કને કઈ લાઈન ક પછી ઊભી લાઈન કરીએ એટલે કને કાનો કા સમજાય છે। કને કઈ લાઈન ક ઊભી લાઈન કરીએ એટલે કને કાનો કા કને કઈ લાઈન ક ઊભી લાઈન થાય એટલે કને કાનો કા। આ જે ઊભી લાઈન આવશે એની સાથે એનું ઉચ્ચારણ થશે કને કાનો કા। આ કાનો થઈ ગયો હોયનો હમણાં સુધી આ ક હોય તો એ સાદો ક કહેવાય જેની પાછળ આગળ કયા જ નથી લીટી એવું કંઈ તો ખાલી કને કઈ નહીં ક બોલાય। પણ જ્યારે આપણે ઊભી લાઈન જોઈન્ટ કરીએ એની બાજુમાં અને ઊભી લાઈન મૂકીએ ત્યારે શું બોલાશે આ કાનો થઈ જશે અને એનું ઉચ્ચારણ થશે કને કાનો કા। એવી જ રીતે ખને કઈ નાઈ ખ પછી ઊભી લાઈન કરીશું તો ખને કાનો ખા શું બોલાશે ખને કાનો ખા। ખને કઈ નહીં ખ એની બાજુમાં ઊભી લાઈન પછી નીચે લીટી સાઈડ જોઈન્ટ કરીને ડેશ જેવી આડી લાઈન કરી દેવાની એટલે શું થઈ જશે ખને કાનો ખા બરાબર છે। ખને કઈ નહીં ખ ઊભી લાઈન કરીશું એટલે ખને કાનો ખા ખને કઈ નહીં ખ અને ઊભી લાઈન કરીશું એટલે ખને કાનો ખા।
કલરિંગ ચોકનો ઉપયોગ આ રીતે અલગથી કરવામાં આવે છે કે તમને દેખાય કે શું અલગ છે બંનેમાં. વ્હાઇટ ચોક છે, આ પિંક તમને દેખાય નહીં દેખાય અલગ વાત છે, પરંતુ આ રીતે ચેન્જ કરવામાં આવે છે કે તમને આ લીટી દેખાવી જોઈએ. બરાબર છે. ખને કઈ નહીં ખ અને લાઈન કરી દેવાથી શું થઈ જશે? ખને કાનો ખા. ગને કઈ નહીં ગ પછી ઊભી લાઈન કરી દેવાથી શું થઈ જશે? ગને કાનો ગા. ગને કઈ નહીં ગ ઊભી લાઈન ગને કાનો ગા. ગને કઈ નહીં ગ ગને કાનો ગા. ગને કઈ નહીં ગ આપણે શીખી ગયા ને આગળ કઈ રીતે લખ્યું. અને પછી ઊભી લાઈન કરી દેવાથી ગને કાનો ગા. ગને કઈ નહીં ગ ગને કાનો ગા. બરાબર. પછી આગળ આ ગ ગરનો ગ છે, ઉચ્ચારણ થશે ગ જ ગ. બરાબર છે. ગને કઈ નહીં ગ ગને કાનો ગા. ગને કઈ નહીં ગ ગને કાનો ગા. ગને કઈ નહીં ગ ગને કાનો ગા. ગને કઈ નહીં ગ ગને કાનો ઘા. બરાબર. ગને કઈ નહીં ગ ગને કાનો આડી ઊભી લાઈન કરી લીજે, આડી લાઈન કરી દેવાની. ગને કાનો ગા. શને કઈ નહીં ચ ઊભી લાઈન કરી દેવા બાજુમાં નીચેથી આ લાઈન સાથે લઈને જોઈન્ટ કરી એટલે આડી લાઈન કરી દેવાની. એટલે ચને કાનો ચા. પછી આગળ ચને કાનો ચા. ચકલીનો ચ જોયું છે ચકલી, તો એ ચકલીનો ચ થઈ ગયો. પછી બાજુમાં લીટી કરી નાખી, ઊભી લાઈન કરીને આડી રીતે આડી લાઈન એટલે ચને કાનો ચા. ચને કઈ નહીં ચ ચને કાનો ચા. ચને કઈ નહીં ચ ચને કાનો ચા. ચલો આ ચને કાનો ચા જોયું. હવે શું જોઈશું આગળ? શું કહેવાય આને? આવડી ગયું હશે તમને. શું છે આ? કયો વર્ણ છે આ? છને કઈ નહીં છ. છ છત્રીનો છ છે એટલે અહીંયા લખીશું છને કઈ નહીં છ. પછી ઊભી લાઈન કરી દઈશું અને અહીંયાથી લાઈનને આડી કરી દઈશું. શું થઈ જશે? છને કાનો છા. છને કઈ નહીં છ 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 છને કાનો છા. બરાબર. આવી જ રીતે તમારી નોટબુકની અંદર પણ લખાવવું જોઈએ. ચાલો આગળનો વર્ણ છે જ. જમરૂખનો જ. તો જને કઈ નહીં જ. એકલો જ હોય તો આવી રીતે બોલાય જને કઈ નહીં જ. ફરી આ લાઈન એની જે ઉપર લાઈન ગઈ છે એની સાથે જ લઈને ઊભી લાઈન કરીને અહીંયાથી આડી કરી દેવાની એટલે શું થઈ જશે? જને કાનો જા. જને કાનો જા. જને કાનો જા. પહેલા જને કઈ નહીં જ પછી જને કાનો જા. જને કઈ નહીં જ પછી કાનો કઈ રીતે કરશો? તમને દેખાવું જોઈએ. બરાબર. જને કાનો જા. આ રીતે થઈ બાજુની અંદર ઊભી લાઈન પછી નીચે આડી લાઈન. જને કાનો જા. જને કઈ નહીં જો. સાદું જો હોય કંઈ આગળ પાછળ લખેલું ન હોય
તો શું વંચાશે? ખાલી જ જમરૂખનો જ એટલે જને કંઈ નહીં જ. પછી અહીંયા આપણે અહીંયાથી ઊભી લાઈન કરી દઈશું અને અહીંયાથી શું વંચાશે? જને કાનો જા. આ શું છે? ઝબલાનો જ. તો સાદો ખાલી આમ જ હોય તો શું વંચાશે? ઝ. અને એની બાજુમાં ઊભી લાઈન હોય તો ઝને કાનો ઝા. બરાબર? સાદો હોય તો ઝને કંઈ નહીં. સાદો હોય તો શું વંચાશે? ઝ. બરાબર? એની બાજુમાં લીટી હોય અને અહીંયાથી આડી લાઈન એટલે શું વંચાશે? ઝા. ઝને કંઈ નહીં ઝ. ઝને કાનો ઝા. ઝને કંઈ નહીં ઝ. ઝને કાનો ઝા. ઝને કંઈ નહીં ઝ. ઝને કાનો ઝા. હવે શું છે આ? ટપાલીનો ટ. તો પહેલાં કઈ રીતે લખાય? આ રીતે. બરાબર? પછી એની બાજુમાં કાનો આ રીતે થશે. એ તમને દેખાય છે ને? તને કાનો ટા. સાદો ટ હોય તો આમ વંચાય. તને કંઈ નહીં ટ. બાજુમાં કાનો ટા. તને કંઈ નહીં ટ. તને કાનો ટા. તને કંઈ નહીં ટ. તને કાનો ટા. તને કંઈ નહીં ટ. તને કાનો ટા. પછી આવે છે થળિયાનો ઠ. કયો વર્ણ છે? મૂળાક્ષરનો ઠને કંઈ નહીં ઠ. તો કઈ રીતે લખાશે? ઠને કંઈ નહીં ઠ. પછી ઠને કાનો ઠા. ઠને કંઈ નહીં ઠ. પછી બાજુમાં ઊભી લાઈન નીચેથી આડી કરી દેવાનું. ઠને કાનો ઠા. ઠને કંઈ નહીં ઠ. ઠને કાનો ઠા. ઠને કંઈ નહીં ઠ. ઠને કાનો ઠા. ઠને કંઈ નહીં ઠ. ઠને કાનો ઠા. બરાબર? પછી આગળ ડગલાનો ડ. કયો વર્ણ છે આ? ડગલાનો ડ. આ રીતે ક જેવું કરવાનું, પણ આડી લાઈન કરવાની, ત્રાસી લાઈન કરવાની નથી. અને બાજુમાં ઊભી લાઈન કરી દઈશું એટલે શું થઈ જશે? ડનકાનો ડા. ડને કંઈ નહીં ડ. ઊભી લાઈન કરી દઈશું અને અહીંયાથી આડી એટલે ડનેકાનો ડા. ડને કંઈ નહીં ડ. ડનેકાનો ડા. ડને કંઈ નહીં ડ. ડનેકાનો ડા. ડને કંઈ નહીં ડ. ડનેકાનો ડા. આ શું છે? આ કયો વર્ણ આવ્યો હવે? ઢ. ઢગલાનો ઢ. તો ઢ કઈ રીતે લખાય તમને આગળ શીખવેલું હતું અને આગળ પણ હજુ પણ શીખવીશ. હવે છે ઊભી લાઈન પછી નીચેથી આડી કરી દેવાની. એ રીતે શું થઈ જશે? ઢગલાનો ઢ. આ રીતે આમ લઈ જઈને અહીંયાથી ગોળ કરી દેવાનું. શું થઈ જશે? ઢ. ઢગલાનો ઢા. ઢા ઢા બોલાશે. કાનો લાગશે એટલે ઢા બોલાશે. ધને કંઈ નહીં ઢ. ધને કાનો ઢા. ધને કંઈ નહીં ઢ. ધને કાનો ઢા. ધને કંઈ નહીં ઢ. ધને કાનો ઢા. પછી આ શું છે? અણફેરનો અણો. તો કાનો લાગશે શું બોલાશે? અણાને કાનો અણા. અણાને કંઈ નહીં અણો. અણાને કાનો અણા. અણફેરનો અણો. તો અણને કંઈ નહીં અણો. સાદો હોય તો અને બાજુમાં ઊભી લાઈન પછી આડી એટલે અણાને કાનો અણા. અણાને કંઈ નહીં અણો. અણાને કાનો અણા. અણાને કંઈ નહીં અણો.
અણને કાનો અણા, અણને કઈ નહીં અણ, અણને કાનો અણા. પછી બાજુમાં શું આવશે? કયો વર્ણ છે? તા છે, પણ સાદો હોય તો ટ તલવારનો તો, તને કઈ નહીં તો. અને બાજુમાં ઊભી લાઈન કરી દઈએ, તને કાનો તા, તને કઈ નહીં તો, 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 તને કાનો તા. પછી આગળ કયો છે? થડનો થ, થડનો થ. થડનો થ કઈ રીતે લખાય? ઉપરથી ગોળ અને અહીંયાથી થોડું પોળું છે, અને આ રીતે ઊભી લાઈન કરીને ખાલી થ લખવું હોય તો આ રીતે લખાશે, અને ઊભી લાઈન કરીને લખવું હોય એટલે કાનોવાળું તો ઊભી લાઈન બાજુમાં કરીને આ રીતે નીચેથી લાઈન કરી દેવાનું આડી, એટલે થા વંચાશે. થાને કાનો થા. થડનો થ, થને કઈ નહીં થ, થને કાનો થા, થને કઈ નહીં થ, થને કાનો થા, થને કઈ નહીં થ, થને કાનો થા, થને કઈ નહીં થ, થને કાનો થા. આગળનો કયો વર્ણ છે? દ દરવાજાનો દ. શું છે? દ દરવાજાનો દ. તેની બાજુમાં કાનો લગાવીએ એટલે શું વંચાશે? દને કાનો દા. દ આવી રીતે થાય, દ દરવાજાનો દ, દ દડાનો દ, ને ઊભી લાઈન કરીને અહીંયાથી આડી કરી દો એટલે દને કાનો દા. દને કઈ નહીં દ, ઊભી કરીને અહીંયાથી આડી એટલે દને કાનો ડા. દને કઈ નહીં ડ, દને કાનો ડા. દને કઈ નહીં ડ, દને કાનો ડા. દને કઈ નહીં ડ, દને કાનો ડા. પછી શું છે આ વર્ણ? ધ ધજાનો ધ. ધ ધજાનો ધ, ધને કાનો ધા. સાદો હોય તો ધને કઈ નહીં ધ, ને ધ ધજાનો ધ થાય, બરાબર? ધને કઈ નહીં ધ, અને ઊભી લાઈન કરી દઈએ એટલે ધને કાનો ધા. ધને કઈ નહીં ઢ, ધને કાનો ધા, બરાબર? ધ ધજાનો ધ છે, આપણે બોલીએ ત્યારે ધને કઈ નહીં ધ, ને લીટી હોય એને કાનો કહેવાશે, અને ધને કાનો ઢા. સાથે બોલીએ ત્યારે ધા બોલાશે. ધને કઈ નહીં ઢ, ધને કાનો ધા. ધને કઈ નહીં ઢ, ધને કાનો ઢા. ધને કઈ નહીં ઢ, ધને કાનો ઢા. પછી આગળ કયો વર્ણ છે? ન. ન નગારાનો ન, નને કાનો બાજુમાં ઊભી લાઈન અને આ રીતે આડી, નાને કાનો ના. નને કઈ નહીં ન, નને કાનો ના. નને કઈ નહીં ન, નને કાનો ના. નને કઈ નહીં ન, નને કાનો ના. આપણે બોલીએ ના તો આ રીતે લખાય અને ઉચ્ચારણ પણ થાય. નને કઈ નહીં ન, ઊભી લાઈન, નને કાનો ના. હવે કયો વર્ણ છે? પ. પ પતંગનો પ. પ આવી રીતે લખાશે અને એની બાજુમાં કરીએ ઊભી લાઈન એટલે કાનો, અને અહીંયાથી આ જોઈન્ટ કરી દેવાની આડી લાઈન એટલે pane કાનો પા. pane કઈ નહીં પ, pane કાનો પા.
पने कई नहीं प पने कानो पा पने कई नहीं प पने कानो पा पने कई नहीं प पने कानो पा આપણે પને કાનો પા જોયું. હવે આ છે પને કઈ નહીં પ એને ઉપર લાઈન કરી દઈશું. શું થઈ જશે? પને કાનો પા. બરાબર છે. નીચે પને કઈ નહીં પ પછી ઊભી લાઈન પને કાનો પા પને કઈ નહીં પ ઊભી લાઈન કરીને અહીંયાથી આડી લાઈન કરી પને કાનો ફા પને કઈ નહીં ફ पने कानो फा पने कई नहीं फ पने कानो फा. आ रीते तमारे पण नोटबुक में लखवानुं छे. हवे शुं छे? आ बने कई नहीं ब बनी बाजू में ऊभी लाइन कर दईशुं. नहीं आम करशुं शुं थई जशे? बने कानो बा बने कई नहीं ब बने कानो बा ब बकरी नो ब. बराबर जोई गयेला ने आगळ. बने कई नहीं ब बने कानो बा बने कई नहीं ब बने कानो बा ब बकरी नो ब. सादो ब होय तो बने कई नहीं ब एनी बाजू ऊभी लाइन होय तो बने कानो बा. હવે શું છે? આ કયો વર્ણ છે? બને કઈ નહીં બ ઊભી લાઈન કરી દઈશું તો બને કાનો ભા. બ ભમરડાનો ભ. ભમરડાથી રમો છો ને? બહુ રમી દીધું વેકેશનમાં નહીં? હવે ભણવાનું છે. બને કઈ નહીં ભ બને કાનો ભા બને કઈ નહીં ભ બને કાનો ભા बने कई नहीं भ बने कानो बा. भमरडानो भ कई રીતે લખાય આપણે જોયું ને અગાઉ. આવું સી જેવું કરવાનું. પછી ઉપરથી આમ વળાંક ગોલ કરીને ઊભી લાઈન. આ શું થઈ ગયું? બ ભમરડાનો બ અને ઊભી પાછી લાઈન કરી દઈશું અને સાઈડ પર આડી લાઈન. શું બનશે? બને કાનો ભા. મરચાનો म એની બાજુમાં ઊભી લાઈન કરી દઈશું. શું થઈ જશે? મને કાનો મા. શું કેવી રીતે બનશે? મ મને કઈ નહીં મ મને કાનો મા મને કઈ નહીં મ મને કાનો મા મને કઈ નહીં મ મને કાનો મા મને કઈ નહીં મ મને કાનો મા. આ શું છે? કયો વર્ણ છે? બોલો. ય. જયતીનો ય એની બાજુમાં ઊભી લાઈન કરીને અહીંયાથી જોઈન્ટ કરી દઈશું આડી લાઈન. એ શું થઈ જશે? એને કાનો યા. યને કઈ નહીં ય યને કાનો યા યને કઈ નહીં ય યને કાનો યા યને કઈ નહીં ય યને કાનો યા યને કઈ નહીં ય યને કાનો યા. હવે આ શું છે? ર રમકડાનો ર. બરાબર. ર રકાબીનો ર રમકડાનો ર. એની બાજુમાં ઊભી લાઈન કરીશું. શું થઈ જશે? રને કાનો રા. રને કઈ નહીં ર ઊભી લાઈન અહીંયાથી આડી લાઈન કરીશું. રને કાનો રને કઈ નહીં ર રને કાનો રા રને કઈ નહીં ર રને કાનો રા રને કઈ નહીં
ર ને કાનો રા. હવે કયો વર્ણ છે? લ. લ લખોટીનો લ. બાજુમાં ઊભી લાઈન અને અહીંયાથી આડી લાઈન, એટલે શું થઈ જશે? કાનો લાગી ગયો એટલે લા ને કાનો લા. લ ને કઈ નહીં લ. લ ને કાનો લા. લ ને કઈ નહીં લ. લ ને કાનો લા. લ ને કઈ નહીં લ. લ ને કાનો લા. લ ને કઈ નહીં લ. લ ને કાનો લા. પછી આગળનો વર્ણ છે કયો છે? વ. વહાણનો વ. વડનો વ. એની બાજુમાં ઊભી લાઈન કરીને અહીંયા આમથી કરીને આડી લાઈન, શું થઈ જશે? વને કાનો વા. વને કઈ નહીં વ. 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 વને કાનો વા. આગળ શું છે? મીંડાવાળો સ. સ શરૂઆતનો શ. તો કઈ રીતે લખાશે? આમ કરીને મીંડાવાળો સ. સ કઈ સને કઈ નહીં શ. સને કાનો સા. સને કઈ નહીં શ. સને કાનો શા. શને કઈ નહીં શ. સને કાનો શા. સને કઈ નહીં શ. સને કાનો સા. હવે શ ષટકોણનો શ છે, તો શ ષટકોણનો શ એની બાજુમાં પણ ઊભી લાઈન આવશે. સને કાનો શા. શને કઈ નહીં શ. સને કાનો શા. શને કઈ નહીં શ. સને કાનો સા. સને કઈ નહીં શ. સને કાનો સા. સને કઈ નહીં શ. આ રીતે ત્રાસી લાઈન વચ્ચે કરવાની એટલે સ તૈયાર થઈ જાય. સને કાનો સા. હવે આ સાદો સ છે, જે સ સસલાનો સમાં અને સ સફરજનનો સમાં લાગે છે ને એ સ. તો સને કઈ નહીં શ એની બાજુમાં ઊભી લાઈન કરીને આડી લાઈન. સને કાનો સા. શને કઈ નહીં શ. સને કાનો સા. સને કઈ નહીં શ. સને કાનો સા. શને કઈ નહીં શ. સને કાનો સા. સને કઈ નહીં શ. સને કાનો સા. હવે હા હરણનો હ છે, એટલે હ હરણનો હ અહીંયા કાનો લાગશે એટલે હા થઈ જશે. આપણે કોઈને જવાબ આપીએ તો હા કહીએ ને એવી રીતે, એટલે હરણનો હ અને કઈ નહીં હ, આમ કાનો લાગશે એટલે હા. અને કઈ નહીં હ. અને કાનો હા. અને કઈ નહીં હ. અને કાનો હા. અને કઈ નહીં હ. અને કાનો હા. આ શું છે? અળનળનો અળ. એટલે અહીંયા શું થઈ જશે? કાનો લાગશે અળા. અળને કઈ નહીં અળ. બાજુમાં કાનો લાગશે એટલે અળા. અળને કઈ નહીં અળ. અળને કાનો અળા. અળને કઈ નહીં અળ. અળને કાનો અળા. અળને કઈ નહીં અળ. અળને કાનો અળા. પછી શું છે? અક્ષ. ક્ષ ક્ષત્રિયનો ક્ષ એટલે કાનો ક્ષા. ક્ષત્રિયનો ક્ષ ક્ષય. ક્ષત્રિયનો ક્ષ એની બાજુમાં ઊભી લાઈને આડી થશે તો ક્ષા. બરાબર. ક્ષને ક્ષા કાનો ક્ષા.
બરાબર છે. સાદો હોય તો ક્ષ આવે અને એની બાજુમાં કાનો આવી જાય તો ક્ષા આવે. ક્ષા ઉચ્ચારણ જોજો. ક્ષ અને ક્ષયની ક્ષ અને ક્ષા. ક્ષા ક્ષ ક્ષત્રિયનો ક્ષ અને ઊભી લાઈન કરીએ એટલે કાનો ક્ષા. ક્ષ અને કાનો ક્ષા. હવે આ કયો વર્ણ છે? અગ્ન. જ્ઞ અને કાનો જ્ઞ. જ્ઞ અને કાનો જ્ઞ. અગ્ન જોયું ને? જ્ઞ. જ્ઞ અને કાનો જ્ઞ. જ્ઞ અને કાનો જ્ઞ. જ્ઞાન કાનો જ્ઞા. જ્ઞાન કઈની જ્ઞ એની બાજુમાં ઊભી લાઈન જ્ઞાન કાનો જ્ઞા. આ રીતે તમારી ડબલ લાઈનની નોટબુકમાં એક એક વર્ણ નીચે એક એક કાનો કઈ રીતે વર્ણ સાથે લાગે છે અને એનું ઉચ્ચારણ મેં તમને બોલીને બતાવ્યું છે. તમે તમારી ડબલ લાઈન નોટબુકમાં આ રીતે જે બોર્ડ પર લખાય છે એ રીતે એક શબ્દના નીચે એક એક શબ્દ આવવા જોઈએ. બરાબર? આ રીતે તમારે લખવાનું છે તમારી ડબલ લાઈન નોટમાં હોમવર્ક. આજે આપણે કાનો વર્ણની સાથે કઈ રીતે લાગે અને એનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે એ આજે આપણા લેસનમાં આજે જોયું છે. તમારે